મારે ભવાણીનું કેટરસ હોય ને એટલે મારે રીલ એક ઉતારવી પડે. હે રમેશભાઈ અહીંયા ધ્યાન આપો. આજે અમે આ ધાર્મિક કેટરસ વિશે બે શબ્દો કહો. ધાર્મિક કેટરસ એટલે જો કે મને તો એમને ખ્યાલ છે, પણ ખરેખર ક્લાસ 1 તમારી રસોઈ છે. વિધાઉટ ગરમ મસાલો અને સ્વાદિષ્ટ એક નંબરની રસોઈ છે, મારો અભિપ્રાય આ છે. અને અશોકભાઈનો આગ્રહ કેવો જમાડવામાં? અશોકભાઈ પ્રેમથી બધાને ફૂલ જમાડો. હા, રમેશભાઈ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર છે, ગરબા અને લગ્ન ગીતોના ખૂબ જાણીતા સિંગર છે. તેઓએ અશોકભાઈ અને ધાર્મિક કેટરસ વિશે અભિપ્રાય આપ્યો. હું તમને કમલેશભાઈ પહેલ ફાઉન્ડેશનના સ્થાપક છે, ઘણી બધી સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે. આજે આપણે કમલેશભાઈ પાસે જાણીએ કે આ ધાર્મિક કેટરસ કેમ અમદાવાદમાં ફટાફટ અને એકદમ જલ્દી લોકોના દિલ પર વસી ગયું છે, એનું કારણ આપણે કમલેશભાઈ પાસેથી જાણીએ. ધાર્મિક કેટરસ અમરેલીવાળા છે ને અમરેલીમાં એટલા બધા ફેમસ થઈ ગયા હતા, તો એની ડિમાન્ડ અમદાવાદમાં આવી. લોકો અમદાવાદમાં કરવા રસોડું કરવા આવતા હતા, પછી સ્થાયી થઈ ગયા. ધાર્મિક કેટરસ અમદાવાદમાં કેટરસ સ્થાયી થઈ ગયા અને એકદમ સારી વસ્તુ ખવડાવવાના, ક્વોલિટી ખવડાવવાની, 5 છોડ કોઈ વસ્તુ નહીં, અને વસ્તુ એક વખત તમે ખાઓ એટલે બીજી વખત મન થાય ખાવાનું તમારે. એવું ધાર્મિક કેટરસની વસ્તુ અત્યારે 100% આખા અમદાવાદમાં પસરી ગઈ છે અને સારું એવું કામ કરી રહી છે. ધાર્મિક કેટરસ સર્વિસમાં સારું છે, વસ્તુમાં સારી છે, ક્વોલિટી સારી વસ્તુ આપે છે ટોટલી. અત્યારે મને એવું જાણવા મળ્યું છે કે નિકોલ એટલે મિની અમરેલી. અમરેલીમાં ધાર્મિક કેટરસ હતું, એની અહીંયા ચર્ચા અહીંયા કરતા કે ભાઈ અરું અમરેલીમાં જે કેટરસ છે એવું કેટરસ અમદાવાદમાં હોય તો કેવું સારું. એટલે અશોકભાઈને કંઈક બહુ લોકોના સારા લોકો જે કહેવાય, હા ચાહના, હા, એટલે અશોકભાઈને આ બાબતનો થોડો ઘણો અનુભવ, એટલે અશોકભાઈએ જ વાત કરી કે જોઈએ ટ્રાય કરીએ. અને તેમના મિત્ર અમરેલી મયુરભાઈનો સંપર્ક કર્યો અને મયુરભાઈ અને અશોકભાઈની જોડી જુગલ જોડી જોરદાર કામ કરી રહી છે. હવે આ રાજુભાઈ તમે મઠો 4 વટકી ખાઈ ગયા, તેનું કઈ કારણ હશે ને? બીજે હોય તો ડાયાબિટીસ દવા લઈને, હા, ને બીજો હોય તો આટલો મઠો ખાવ ખરા તમે? જો ખાઈ ના શકાય. ભવાનીભાઈ બનાવેલો ધાર્મિક કેટરસ વાળાનો છે. ધાર્મિક કેટરસ વાળાનો મઠો ઘરનો હોય ને ખાંડ ઓછી હોય, નડે તો રૂપ ના થાય. અમારા જગદીશ દાદા છે ખોડિયાલમાંના ઉપાસક, એમની પાસે ધાર્મિક કેટરસ વિશે 2 શબ્દોના આશીર્વચન લઈએ. મઠો બહુ સારો હતો, મેં 8 વાટકી ખાધો. હા, પણ બતાવો તો પડશે ને ખાતા ખાતા. A1 નંબરનું કેટરસ એટલે ધાર્મિક કેટરસ. અને એમાં એમના તો માલિક ના કહેવાય પણ મિત્રો જ છે, અશોકભાઈ અને મયુરભાઈ. એમનો જે આગ્રહ હોય છે ને એ મેં અત્યાર સુધી મારી લાઈફમાં કેટરસવાળા તમને સ્વીટ ખવડાવવા આવે એવું મેં કંઈ સાંભળ્યું છે. આની પહેલાં પણ એક કાર્યક્રમમાં મને ખબર છે કે સામાજિક કાર્યક્રમ હતો, ત્યારે તેમણે દરેક ભાગ લેનારને એક મીઠાઈનું બોક્સ એ એમના તરફથી કરતા. એટલો બધો એમને કમાવાની નીતિ કરતાં સારું ખોરાક, આરોગ્ય સારું રહે એવું પૌષ્ટિક ખોરાક આપવાની એમ છે એવું મને લાગી રહ્યું છે. અત્યારે ભજીયા બનાવવાનું કીધું તો તાત્કાલિક ભજીયા બની ગયા છે. અત્યારે તાત્કાલિક બનાવી દીધા ભજીયા, આપણા માટે સ્પેશિયલ બનાવી દીધા. આ મેનુમાં નહોતા, મેનુમાં નહોતા, પણ કીધું વાત કરી કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો ભજીયા બનાવો તો સારું મયુરભાઈ, તો ભજીયા બનાવીને મયુરભાઈ અત્યારે લાયા, તાત્કાલિક લાયા. તો આ કેટરસને ધન્યવાદ આપવા પડે.
અને અમદાવાદમાં સારામાં સારું ખવડાવી રહ્યા છે અને ટોટલ લોકો આ અશોકભાઈ સારો છે પ્રેમ આપી રહ્યા છે અને લોકો. અમારા મયુરભાઈ છે. હા, આ ત્રણેય કેટરર્સ ચલાવી રહ્યા છે. બહુ ઝડપથી ઘણી વખત એવું હોય ને કે બહુ ઊંચે ઉડે તો પડે, પણ એવું નથી. આ લોકો એટલા જ ધાર્મિક નામ જ એવું છે અને ધાર્મિકતાથી લોકો પ્રેમથી જમાડે છે. ખોટો આગ્રહ વર્તણીને જેમ ખવડાવે કે પોતાની જે ઘરે રસોડું હોય એમ ખવડાવે, સામેથી પરાણે મીઠાઈ ખવડાવે છે. અને સામાજિક ભોજન સમારંભ હોય ત્યારે ઘણી વખત એમ થાય કે ભાઈ અમારે સમાજનું કામ છે તો થોડાક તમે ઓછા રૂપિયા લો, તો ઓછા રૂપિયા લે પણ રસોઈમાં ક્યાંય બાંધછોડ નહીં. એ મેં જોયું છે દરેક જગ્યાએ. એમ નહીં કે ભાઈ આપણે ઘણી જગ્યાએ તમે જુઓ તો લોકો કહો એટલા રૂપિયામાં તમને થાળી તૈયાર કરી દે, પણ એ પ્રમાણેનું મટીરિયલ વાપરે. જ્યારે અશોકભાઈ અને મયુરભાઈનો સિદ્ધાંત રહ્યો છે કે ભાઈ સારું આરોગ્ય રહે તેવો ખોરાક અને મિષ્ટાન જે કંઈ છે એમાં મટીરિયલ સારું વાપરવું. મુકેશ પડસાળા, બ્રાન્ડ એમ્બેસેડર, નિકોલ વોર્ડ, સ્વચ્છ ભારત મિશન, યુથ આઇકોન, વિકસિત ભારત. ધન્યવાદ.